હાલો તો આપણે પહોંચવા આવ્યા 1.5 કિલોમીટર રીમે અને આ વખતે આપણે વચ્ચેથી નીકળ્યા અહીં વચ્ચે રસ્તો બનાવેલો તળાવની પહેલાં આપણે તળાવની પારીને નીકળતા દર વખતે પણ આ વખતે તળાવની પારેથી નથી મતલબ આપણે દક્ષિણ દિગોથી નીકળ્યા સારો રસ્તો બનાવેલો હવે અત્યારે ક્રિયા એને ભવ્યા છે હવે લાવો લીધો જો હાલવાનો હવે 1.5 કિલોમીટર ને એટલે હવે હાલે તળાવ આ બાજુ આપે હર વખતે આપણે તળાવને આપણે ખૂણેથી આપીને નીકળતા હારેથી એ આ મંદિર ત્યાં ઝાડમાં આપણે આ દેખાય જુઓ અહીંયાથી આ રે જો ઝાડ અહીંયા આપણે આ ઊભી પારે અહીંયાથી નીકળતા પણ આ વખતે એ બાજુથી નથી નીકળ્યા આ વખતે આપણે અહીંયા વાસરા દાદાના મંદિરની બાજુમાંથી નીકળ્યા મંદિર ભલે હવે આવશે હાલો તો વિદિત આગળ નીકળી ગયો આપણે ત્યાં હાલી હવે તો મિત્રો જો આપણે પથ્થર વાછડા દાદાના મંદિર પર પહોંચી આવ્યા મંદિર હે ને અને સમાજવાડી હા પાછળ હે અને પાછળ હે રબારી સમાજવાડી આગળ આ જો હવે દેખાડ્યો વિકેટી બનાવી છે બોર્ડ જોજો આ જો આ સમાજવાડી નીચું કા તો દેખાય ને દેખાતું નથી અક્ષર ઓવા થઈ ગયા અમારે અક્ષર થઈ ગયા સમાજવાડી હા યો મિત્રો ક્રિયા કે દેખાતો નથી એટલે મારે ફોન લેવો પડે જેવો દેખાય ને અહીંયા પાણી ભરેલા જોયું વિદિત કઈ આગળ નીકળી ગયો લાગે આપણે અહીંયા ઊભવાનું કીધું નથી ઓ હોરન માર્યો હોરન અભરાણો હાલો ભાઈ પદ્ધર ગામમાં એન્ટર થઈ ગયા પહેલા જ દર્શન ગાય માતાના થયા હાલો હાલો હજી તો પાછળ રહી ગયા તો મિત્રો જો આપણે પહોંચ્યા પથ્થર માતાજીના મઢે આ જો માતાજીના મઢે આપણે પહોંચી આવ્યા હાલો દર્શન કરી લઈએ હવે અંદર જઈને હા આપણું માતાજીનું મઢ ભાઈ દરવાજો ખોલી લે તમારા પહેલા દર્શન હે ને તમે ને કરાવીએ ત્યારે હા વ્યુઅર્સ ને આપણે કે હા વ્યુઅર્સ ને દર્શન કરાવી સબસ્ક્રાઇબર ને વ્યુઅર્સ ને દર્શન કરાવી વિધિ પહેલા એક જ ખોલશે એક આ બાજુ છે બંધ હશે પહેલા દર્શન તમે ને કરાવી પહેલા લાઈટ ચાલુ કરી આપણે લાઈટ તો તમે જો દર્શન કરી લો માતાજીના હલો આપે હવે દર્શન કરી લઈ હાલો ભાઈ આપે હવે પ્રસાદી જારી લઈ માતાજીની સજી જાર બસ હવે અડધો અડધો કરીને રાખી દે તો મિત્રો જો આપણે માતાજીએ દર્શન કરી લીધા અને હવે અહીંયા આપે બાબુદાદે દર્શન કરવા જો તમે કરી લો બાબુદાદાના દર્શન હાલો હવે આપે દર્શન કરી લઈ આપણે બાબુદાદાના દર્શન કરી અને આવી ગયા લખીગર દાદાએ મહાદેવગીરી બાપુ એમ તો તમે હમણાં પૂનમ હતી તઈ જોયો હશે ગુરુ પૂર્ણિમામાં વિડીયો
રામ મંદિર બાજુમાં આ લખીગર દાદાનો ધૂણો દર્શન નહોતા રહ્યા બધી ટ્રાફિક વધારે હતી ટ્રાફિક હતી, હા. એટલે હરખા દર્શન નહોતા રહ્યા એટલે કીધું આજે પથ્થર માતાજી હતા દર્શન કરી લઈએ. જો આ લખીગઢ દાદાનો ધૂણો, આ બાજુ શિવ મંદિર, આ શિવ મંદિર. આ બાજુ રામ સીતા ને લક્ષ્મણજી. ચાલો આને હવે પાણી પીવું એમાં ઠંડુ પાણી પી આવી. મિત્રો આપણે બજારથી હવે આયા તા કલર ભરવા. કલર ભરીને જઈ ઘરે હવે. કલર ભરાઈ ગયો ભાઈ. કલર એટલે ફૂટી ઘણી હતી આપણે અહીંયા હું ઘણું તો ફૂટી લાપી ની ફૂટી જ આવે ને યાર. તે આપણે હવે ખણીને વરસાદ ને એટલે ઈ એમ કહેતા હતા કલર વાળા કે તો બારે અત્યારે અમે નહીં થાય બીજે એનું કામ ચાલુ એમાં તો કાલે તમારા અંદર કદાચ પતાવી દે. તો વરસાદ આવે તો આવશે, નકા પાસે વળી નહીં આવે તો આટો હોય વચ્ચે આવશે તો કાલે બતાવો છું આપણે. નકા નહીં આવે તો 2 દી પાછળ આવશે પણ આવશે.